સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ બેંગ્લોર દ્વારા મહિલા દિવસની રંગારંગ ઉજવણી। શ્રી બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના ઉપક્રમે યોજાયો રંગારંગ મહિલા દિન। માર્ચ માસની મીટિંગ તારીખ 9/3/2024 રોજ શનિવારે 4:30 કલાકે હોટેલ દેશી મસાલા ગાંધીનગરના મધ્યે મંડળ તરફથી કમિટી દ્વારા નારી સશક્તિકરણના ઉજવણી રૂપે એરેન્જ કરવામાં આવી। સૌનું સ્વાગત વેલકમ જ્યુસ એન્ડ સ્ટાર્ટરથી કરવામાં આવ્યું। સૌ પ્રથમ ગણેશ વંદના અને ત્યારબાદ હનુમાન ચાલીસા કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો। સૌની માટે સેલ્ફી કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા। શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળની સ્થાપના 1986માં થઈ હતી। ત્યારથી લઈને આજ સુધી અત્યાર સુધીના બધા પ્રમુખ સમયસર હાજર રહ્યા હતા। હાલના પ્રમુખ વિભાબેન આશ્રાએ સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું। પ્રમુખ વિભાબેન આશ્રાએ બધાના સ્વાગત સાથે બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના ઇતિહાસની વિગતવાર ચર્ચા કરી। મંડળના સ્થાપક લક્ષ્મીબેન માધવાણી, હિમાનીબેન માધવાણી, પદ્માબેન નિર્મળ, રંજનબેન આશ્રા હતા। તેઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા। તેઓ મંડળના પ્રમુખ પણ રહી ચૂક્યા। તેઓના બાદ બનેલા બીજા અધ્યક્ષોને પણ આમંત્રિત કરવામાં આવ્યા, જેમાં કલાબેન હરગણ, દક્ષાબેન લોહિયા, હર્ષાબેન પડિયા, મંજુબેન મેર હાજર રહ્યા હતા। બધા પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। પ્રમુખ વિભાબેન આશ્રા, સેક્રેટરી ચંદ્રિકાબેન લોહિયા, ખજાનચી હિનાબેન છાડબાર, કમિટી મેમ્બર્સ બીનાબેન કકૈયા અને પન્નાબેન લોહિયા, બધા કમિટી મેમ્બરે બધા અધ્યક્ષોને પુષ્પગુચ્છ અને ભેટ આપી સાથે જ શાલ ઓઢાડી સન્માન કર્યું। બધા પૂર્વ પ્રમુખનો સેવા બદલ આભાર માન્યો। હિમાની માધવાની એમના સાસુનું સન્માન સ્વીકારેલ। હાલ અમેરિકામાં હોવાથી ફાલ્ગુની બેને એમની સેવા બદલ યાદ કરવામાં આવ્યા। રંજનબેન આશ્રા કારણવશ હાજર ન રહી શક્યા, તેમની પિતા આશ્રાએ સન્માન સ્વીકારેલ। ત્યારબાદ બધા પૂર્વ પ્રમુખે આશીર્વાદ આપેલને મંડળને ખુશી ભેટ પણ આપી। સાથે જૂના કમિટી મેમ્બર્સને પણ યાદ કરવામાં આવ્યા, જેમ કે સ્વર્ગવાસી કલ્પનાબેન જોગી, આશાબેન જોગી, સ્વ જ્યોતિબેન લોહિયા, પ્રીતિબેન દુબ્બલ, સુધાબેન હરગણ, કવિતાબેન છાડબાર, નિકિતાબેન આશ્રાને યાદ કર્યા। વધારેલ તમામ મેમ્બરોને એક ગુલાબનું બુકે આપીને વુમન્સ ડે વિશ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધરાપડિયાએ સૌને 12 કલાકના PCMB ના વિદ્યાર્થીઓને કાઉન્સિલ ફ્રી કરી આપશે તેમ પણ કીધું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કમિટી મેમ્બર્સના સ્વાગત ડાન્સથી થયેલ। થીમને અનુરૂપ બીના કકૈયા, દીપ્તિ છાડબાર, કાજલ વાઢેર, શિલ્પા પઢિયા, પાયલ મંકોડિયા, નીલા વિછી, અમી જાજલ, ભાવેશ શ્રેતા સમ ડાન્સ અને ગીત ગાઈને કાર્યક્રમની શોભા વધારી। ભાવના સોનેજી, સીમા દિવેચા, રિદ્ધિ જોગી, ભામિની છાડબાર, જેની વલેરા, ઈશા જોગી, કૃષ્ણ કકૈયાએ બોલીવુડ થીમ પર ડાન્સ કર્યા। સિનિયર મેમ્બર ભારતીબેન કકૈયા, ભાનુબેન મણિયાર, ઉર્મિલાબેન જોગીએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ ઉત્સાહ વધાર્યો। ત્યારબાદ મંડળના બધા બહેનોએ હિન્દી ફિલ્મ મ્યુઝિક પર ડાન્સ અને ગરબા કરી ખૂબ આનંદ માણ્યો। મંડળ તરફથી બધા એક્સ પ્રેસિડેન્ટના હસ્તે બધા પાર્ટિસિપન્ટને ભેટ આપેલ। અંતમાં બધા બહેનો ભોજનનો આસ્વાદ માણી છૂટા પડ્યા। અહેવાલ વિભા આશ્રા। सफर कर रही है, उम्र बिना रुके सफर कर रही है और हम ख्वाहिशे लेकर वहीं पे खड़े हैं और हम ख्वाहिशे लेकर वहीं पे खड़े हैं। बड़ा सा महल हो या छोटी सी झोपड़ी, बड़ा सा महल हो। બ્રહ્મક્ષત્રિય બરોડિયન ગ્રુપ વડોદરા દ્વારા હિંગળાજ પ્રાગટ્ય દિવસની વિશેષ ઉજવણી। બ્રહ્મક્ષત્રિય બરોડિયન ગ્રુપ વડોદરા દ્વારા હિંગળાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભજન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ જ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો। આ હરીફાઈમાં વિજેતા
પહેલા નંબરે ધાર્મીબેન વલેરા, બીજા નંબરે અશ્વિનીબેન નંદકિશોરભાઈ ગરાજ અને ત્રીજા નંબરે મૌલિકભાઈ રમેશભાઈ જોગી હતા. આશ્વાસન ઇનામ પારુલબેન પ્રફુલભાઈ જોગી, જાગૃતિબેન ભાવેશભાઈ છુછા તરફથી હતા. તેમજ આ ધાર્મિક કાર્યક્રમમાં મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમના દાતા શ્રી કૃષ્ણાભાઈ ધીરજલાલ પડિયા તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પની માનદ સેવા શ્રી મહેન્દ્રભાઈ ત્રિભુવનદાસ નિર્મલ તરફથી હતી. કાર્યક્રમના અંતે સર્વે જ્ઞાતિજનોએ અલ્પાહાર લીધેલ તેમજ અલ્પાહારના દાતા શ્રીમતી પ્રિયાબેન ચેતનભાઈ જોગી, સ્વાતિબેન પિયુષભાઈ પડિયા, સરલાબેન અરુણભાઈ ગોરાતેલા, ભજન હરીફાઈના ઇનામના દાતામાં પ્રિયંકાબેન જયભાઈ ગેલા, નંદકિશોરભાઈ બિહારીભાઈ ગરાજ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે જ્યોતિબેન ખત્રી તેમજ તેમના કમિટી સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અહેવાલ જ્યોતિબેન છુછા. दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति नमो સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. મંચા માતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં હિંગળાજ માતાજીના હવનનું આયોજન. શ્રી મંચા માતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તારીખ 31/3/2024 ના રોજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડેક રોડ રાજકોટ ખાતે શ્રી હિંગળાજ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું. હવનમાં 5 દંપતી યજમાન પદે બેસાડવામાં આવ્યા, જેમાં શ્રી મિહિરભાઈ દીપકભાઈ પડિયા, પરેશભાઈ અરવિંદભાઈ નિર્મળ, ચંદ્રેશભાઈ ભૂપેન્દ્રભાઈ છાડબાર, દિનેશભાઈ વાલજીભાઈ પડિયા, નરેન્દ્રભાઈ અર્જુનભાઈ મચ્છર તેમજ તેમના ધર્મપત્ની પણ સાથે રહ્યા. જ્ઞાતિના ગોર શ્રી હિમાંશુભાઈ રાજેગુરુ તથા સાથી ભૂદેવો દ્વારા હવનની વિધિ કરવામાં આવેલ. સવારે 8 કલાકે હેમાદ્રીથી હવનના કાર્યની શરૂઆત થઈ. બપોરે 12:45 કલાકે ફરહાળ માટે વિશ્રામ રાખેલ. વિશ્રામ બાદ બપોરે 2:45 થી હવનનું કાર્ય આગળ ચલાવવામાં આવેલ અને સાંજે 4:30 કલાકે બીડું હોમવામાં આવેલ. બીડું હોમવાના સમયમાં હિંગળાજના આશીર્વાદ વરસતા હોય તેમ જ્ઞાતિજનો ભાવ વિભોર થઈ બીડું હોમ્યા બાદ આરતી તથા થાળ પણ કરવામાં આવેલ. શ્રી નારાયણભાઈ પડિયાએ માતાજીના પ્રસાદ માટે સુખડી બનાવી હવનના કાર્યમાં ટ્રસ્ટ સભ્યો ઉપરાંત શ્રી વલ્લભભાઈ છાડબાર, રાજેન્દ્રભાઈ મામતોરા, શ્રી મદન મોહનભાઈ છાડબાર પણ ભારે જહેમત ઉઠાવી આ હવન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો તથા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ ટ્રસ્ટ જ્ઞાતિ પંચ તથા સર્વે જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અહેવાલ શ્રી મંચા માતા ચેરિટેબલ ટ્રસ્ટ, ભરતભાઈ દુર્લભજી છાડબાર.
આશ્રા પરિવારના અખ્યાતિ માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન. ચૈત્ર સુદ આઠમને મંગળવારના રોજ હળવદ ખાતે આશ્રા પરિવારના માતાજી અખ્યાતિ માતાજી માટે નવચંડી યજ્ઞનું આયોજન થઈ ગયું. પૂજ્ય માતાજીની અચૂક હાજરી સાથે યજ્ઞ માતાજીને સમર્પિત થયો. યજ્ઞના નિમિત્ત માત્ર યજમાન પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે આવા યજ્ઞનું દર વર્ષે આયોજન કરવું અને માતાજીની કૃપાથી આવતા વર્ષના યજ્ઞના યજમાન પણ નક્કી થઈ ગયા છે. યજ્ઞમાં પધારેલ સૌ આશ્રા કુટુંબીજનો અને આમંત્રિત મહેમાનોએ પૂજ્ય માતાજીની અતિ પ્રસન્નતાના દર્શન કર્યા. માતાજીએ પણ અતિ પ્રસન્ન થઈ પોતાનું નિજ ધામ માટે પણ માર્ગદર્શન આપ્યું, જેથી અહીં પધારેલ આશ્રા પરિવારે માતાજીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે દેવસ્થાન જોવા તારીખ 23/4/2024 ને દિવસે પ્રફુલભાઈ આશ્રાના ઘરે માતાજીનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવણી પૂરી થયા બાદ નક્કી કરી પસંદગી પામેલ આશ્રા પરિવારના પુરુષ વ્યક્તિઓ તથા આ સ્થળની મુલાકાત લેશે અને ભવિષ્યમાં માતાજીની ઈચ્છા પ્રમાણે તેનું દેવસ્થાન જે તે જગ્યાએ બનાવવા સર્વાનુમતે નક્કી કર્યું છે. જે આશ્રા પરિવારના પુરુષ સભ્યોને આ મંગળ કાર્યમાં જોડાવાની ઈચ્છા હોય તેઓએ તેમના નામ પ્રફુલભાઈ આશ્રાને લખાવવા વિનંતી. અહેવાલ જગદીશભાઈ આશ્રા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. સપના અને લક્ષ્ય વચ્ચે માત્ર એક જ અંતર છે. સપના માટે વગર મહેનતની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.